બીજો ઇન્દ્ર મારવાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બની ચાલ્યા રે મારો વાલો જીવા મન બની ચાલ્યા રે મારો વાલો જીવા હાલો રાજનવન બધાય રે વિષ્ણુ વામન બની વિષ્ણુ વામન બની ચાલ્યા રે વાલો જીવા મન બની ચાલ્યા રે મૂર્ધ ચર્મ કાથમાં શોભતું રે મૃગ ચર્મ કાથમાં શોભતું રે પૂંડ ભાલ વિશાલ મારવાલા કુંડ ભાલ વિશાલ મારવાલા વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે સરસ્વતી દ્વારે આરોગતા રે સરસ્વતી જારો તારે માતા પીરસે ભગવાન મારવાલા માતા પીરસે ભગવાન મારવાલા વિષ્ણુ વામન બની ચાલ્યા રે મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા કાઢવા બીજો ઇન્દ્ર મારવાલા ભૃગુ દેશમાં જોગુત છે રે ભૃગુ દેશમાં જો જાઉં છું રે ભગો દેશમાં જો જાઉં છું રે હરવા બાલીનું અભિમાન મારવાલા હરવા બલીનું અભિમાન મારવાલા વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બની ચાલ્યા રે પટાડવા બીજો ઇન્દ્ર મારવાલા કાઢવા બીજો ઇન્દ્ર મારવાલા વિષ્ણુ વામન બની ચાલ્યા રે હે વાલો જીવા મન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે ગલાબાને જરા સરોવર જાવ ત્યાં જોડે ગલાબાને જરા સરોવર જાવ ત્યાં જોડે જાવો તે રંગ મને સીધ લગાયો હે બીજો ચડતો નથી મને રંગ વિઠલ આવો તે રંગ મને સીધ લગાયો બીજો ચડતો નથી એ કોઈ રંગ વિચરનાર આવો તે રંગ મને લગાડો આવો તે રંગ મને સીધ લગાડ્યો આવો તે રંગ મને જીદ લગાડો એ બીજો ચડતો નથી મને રંગ વિઠલનો આવો તે રંગ મને સીધ લગાડ્યો કે રંગ ઠાટીને હવે પૂરો કર્યો સાચો સાચો તો હવે પૂરો કરો કે રંગ ઠાટીને હવે પૂરો કર્યો રંગ સાચો સાચો તો ભલે પૂરો કરો કે હવે કેમ કરી જાય ધર વિઠલનો આવો તે રંગ મને સીધ લગાડ્યો હવે કેમ કરી જાય દાડા વિચરનાર આવો તે રંગ મને જીદ લગાડો ભજમન શ્રી રાધે 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 હે ભજમન શ્રી રાધે હે ભજમન શ્રી રાધે 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 એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ જોડ છે એને મને માયા લગાડી એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી
મને દ્વારકાધીશે માયા લગાડી રે. એક મને યાદ આવે છે રાજાજીનું ગાંધર્યું અંદરથી યાદ આવી ગયું. બે મિનિટ. રાધાજીના દાદાજીએ ગાંધર્યું ગડાયું. એ રાધાજીના દાદાજીએ ગાંધર્યું ગડાયું. એ માતાજીએ અરગ પહેરાયું રે. ઓ માતાજીએ અરગ પહેરાયું રે. રાધાજીનું ગાંધર્યું. આવું રાધાજીનું ગાંધર્યું. જય શ્રી રાધે. જય શ્રી રાધે. આ ભરવો ગામની મોજ આ. ભરવો ગામની મોજ આ. કે પછે ગામ બેઠો મારો મુરલીધર દાદા છે, એને મને માયા લગાડી રે. એનામાં બેઠો મારા મુરલીધર રાજા છે, એણે મને માયા લગાડી રે. હે પછે ગામ વાળા મારા મુરલીધર દાદા છે, એને મને માયા લગાડી રે. રામ બેઠા મારા મુરલીધર રાજા છે, એણે મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હે ગોવિંદ બોલો અહીંયા ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો હે ગોપાલ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાજા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હવે ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રામ 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 રાધા રામ 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 સીતા રામ 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 રાધા રામ 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 રાધા રામ રામ સીતા રામ 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 રાધા રામ રામ સીતા રામ રામ રાધા રામ રામ વામન બની આવ્યા રે. મકાડવા બીજો ઇન્દ્ર માનવાલા. અને પરમાત્મા બલિ રાજા પાસે યાચક બની બેસો એનો વાંધો નહીં. એ કથામાં આવીને તમે વાતો કરશો નહીં. આગળ બેસો પાછળ બેસો ન બેસો તો કઈ. એ કથામાં આવીને તમે બડબડ કરશો નહીં. એટલે ભગવાનના યજ્ઞોપવિત સંસ્કાર થયા. માં ઉમાએ ભિક્ષા આપી, યજ્ઞોપવિત સંસ્કાર થયા. માથે શ્વેત છત્ર આપ્યું, મૃગ છર્મ આપ્યું, હાથમાં કમંડલ આપ્યું અને ભગવાન યાચક બની અને બલિરાજાની પાસે માંગવા જાય. ભગવાન વામન જ્યારે બલિરાજાને ત્યાં આવ્યા, પરમાત્માનું સ્વાગત થયું છે. અને એ સમયે બલિરાજાએ ભગવાનને કહ્યું, પ્રભુ માંગો, તમને શું આપું? ભગવાને ના પડી, કાંઈ નથી જોતું. છતાં બલિરાજાએ બહુ આગ્રહ કર્યો. ભગવાનને કે માંગો તો ખરા. ત્યારે ભગવાને શું કીધું ખબર? લાય મને 3 ડગલા જમીન દે. તો ભગવાન મનમાં પેલા બોલ્યા. ત્યારે બલિરાજા કહે, અરે પણ પ્રભુ તમને માંગતા નથી આવડતું. 3 ડગલા જમીને થાય હું? બરાબર. ભગવાન કે પેલા તું માંગ તો ખરો, તારી ભાઈ હું વધેશ કે નહીં જોવું પડે. કાંઈ વાંધો નહીં પ્રભુ, 3 ડગલા જમીન. હાથમાં જમીનનો સંકલ્પ કરાવ્યો બલિરાજા પાસે. ત્યારે શુક્રાચાર્યજી છે ને ઓલી નાસીમાં ઘરી ગયા હતા, કમંડળની હોય ને ભૂંગળી, એમાં
હાથમાં સંકલ્પ કરાવે ને તો બહાર ન નીકળે. ત્યારે શુક્રાચાર્યજી પહેલા કીધું કે આ રહેવા દે, આ ન કરાય, આ સાક્ષાત નારાયણ છે. ત્યારે હું કીધું બાલ બટુક બ્રહ્મચારી બનીને મારી ઘેરે આવ્યો છે અને હું યજ્ઞ કરું અને જો હું ન દઉં દાન, એક તો હું બલિ રાજા દાન આપું અને દાન ન કરું તો કાલ સવારે મારી ઉપર કહે ને કે બલિ રાજા હતા ભગવાન ક્યાં દાન ન આપ્યું. શુક્રાચાર્ય જેવા હતા ભગવાને છત્તરમાંથી હળી કાઢી અને જેવી અંદર નાખી શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી. ભગવાન બલિરાજા કે ભગવાન માંગ્યું 3 ડગલા જમીન જ માંગી તમે, એ કે તમને માંગતા નથી આવડતું. એ કે ભગવાન કીધું 3 ડગલા જમીન માંગ તો ખરો, તારી વાત હું વધે કે નહીં મારે જોવું છે. પરમાત્માએ 3 ડગલા જમીન માંગી. અને વાલા એક વાત યાદ રાખજો કે પરમાત્માએ આપણને જે સંપત્તિ આપી છે એ સંપત્તિ જો ભગવાનના કામમાં નહીં વાપરીએ તો ભગવાનને આપતાય આવડે એમ લેતાય આવડે. તમે જે પણ કાંઈ કમાવો છો એમાંથી 10મો ભાગ સત્કર્મ આવા કાર્યોની અંદર વાપરતા રહેજો. એમાં એવું છે કે જુનાગઢની અંદર નરસિંહ મહેતા જતા હતા અને સામેથી આવતા હતા ને એટલે કારણ કાઢીને આવતા હતા માટલાની અંદર. અને એની સામું કોઈ મળે નહીં ને એવું હતું, કોઈ સામું ન મળવું જોઈએ. સામું મળે કે આવું તો કે કારણ લાવો તો ક્યારે પણ એ કે તમને લાવો તો ખરા. જેવું માટલું ઉઘાડ્યું તમે લે કનૈયા તું. ભગવાને શું કીધું કે જેમ મને દેતા આવડે એમ લેતા આવડે, જો તમે સત્માર્ગે ન કરો તો મને કારણ બનીને એની ત્યાં મને છે ને કષ્ટ આપતા આવડે. ઈ દ્વારકા વાળો છે. નરસિંહ મહેતાને યાદ કર્યા. અરે નરસિંહ મહેતાનું એક પદ બહુ જાણીતું છે. કાયમ માટે આ પદ બોલીએ ને ભગવાને 3 ડગલા જમીન માંગી અને એક શેઠને છે ને બરાબર એની ફેક્ટરી હળી ગઈ. એટલે શેઠની ફેક્ટરી હળગી ને તો રોતા હતા બહુ. બાજુમાં એક ભાઈ આવીને કીધું કે તમે શું કામ રહો કે ફેક્ટરી હળગી. કે ચિંતા કરો માં બપોરે તમારો છોકરા એનું હાટું કરી નાખ્યું તો રેડી. એનો છોકરો રોતો આવ્યો. કે પણ કેમ? તો કે હાટું તો થઈ ગયું હતું પણ કંઈક પ્રોબ્લેમ આવ્યું તો હાટું ફોસું બનશું પાછું ચાલુ. એટલે આજે આપણી ક્યાં છે હવે? બધું તો પરમાત્માનું છે. ત્યાં બરોબર છોકરો રોતો આવ્યો તું બે રોયા. પોતાનું માનો ત્યાં સુધી રડવાનું થશે, પણ જે દિવસે તમે માલિક બની જાય અને નોકર બની જશો ત્યારે દુનિયામાં ગમે તેટલી હાનિ થશે તમને કોઈ દી ચિંતા નહીં થાય. માલિક બની અને નોકર બનતા શીખો, પણ કોના? ભગવાનના. ભગવાનથી મોટું કોઈ નથી. બધા એમ કે હું મોટો આ મોટો, પણ ઈશ્વરથી મોટું કોઈ નથી. માટે માલિક બનવાનું છોડી દો, ભગવાનના નોકર બનવાનું રાખો. આ જગતમાં તમે દુઃખી ક્યારેય નહીં થાવ. અને જ્યારે મને આ વ્યાસપીઠ મળી એ મારા દાદાની સેવા અને મારા માતા પિતાના આશીર્વાદ અને દ્વારકાધીશની કૃપા એટલે મળી. તમારો સત્કર્મ કરવાનો સમય હોય ત્યારે સત્કર્મ કરી લેજો. એટલે મેં કીધું ને કનૈયાને એક હાથે દેતા આવડે તો બીજા હાથે લેતા આવડે. એટલે બલિરાજાએ કહ્યું કે તમને 3 ડગલા જમીન લઈ લો. તમે 3 ડગલા જમીન લઈ લો. ભગવાને 3 ડગલા જમીન સંકલ્પ કરાવ્યો અને મસ્તકમાં પરમાત્માનો આકાશને લાગી ગયો. એટલું પરમાત્માએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. વિશ્વરૂપ દિખ લાર હે વિશ્વંભર ભગવાન. મસ્તક પરમાત્માનું આકાશને લાંબી ગયું અને પગથી ભગવાને એક લોક માંગ્યું. એક ડગલામાં આકાશ લોક, બીજા ડગલામાં ભગવાને પૃથ્વી લોકને માંગ્યું અને બીજો ડગલામાં માપવા જાય તો ભગવાન કે ત્રીજું ચરણ ક્યાં પધરાવવું? બતાય. બલિરાજા કે મારા મસ્તક ઉપર પધરાવો. ત્યારે બધું લઈ લીધું. હવે મારે શું કહેવું? હવે તમે ભગવાને કીધું કે 3 ડગલાનો સંકલ્પ કર્યો છે તો જો તું અધૂરો સંકલ્પ રાખીશ ને તો તું નરકનો અધિકારી બની. ભગવાન કે
એમ આપણે કોઈ પણ સંકલ્પ કર્યો હોય કોઈને કાંઈ દેવાનો અને પછી આપણે ભૂલી જાય એટલે સમજવાનું કે તમે નરકના અધિકારી બન્યા છો. એટલે એક કામ કરતું ત્રીજું ચરણ તમે એક કામ કરો પ્રભુ, ત્રીજું ચરણ તમે છે ને મારા મસ્તક ઉપર પધરાવો. મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરી દો. ભગવાને 3 ડગલા જમીનમાંથી. શું કામ ખબર? ભગવાને 3 વસ્તુ આપવાની, તન મન અને ધન. શું 3 ડગલા જમીન એટલે શું? તન મન અને ધન. તેરા તુજકો અર્પણ, તેરા ધન સબ કુછ હે, તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા. આ બધું તારું છે પ્રભુ, મારું તો કાંઈ છે જ નહીં. અને ભગવાને 3 ડગલા જમીનના સંકલ્પમાં બલીને પાતાળનું રાજ આપ્યું. ભગવાને બલીને કીધું માંગી તારે શું જોઈએ? બલિ રાજાએ કહ્યું પ્રભુ બીજું તો કાંઈ મારે નથી જોતું, પણ જો આપવું હોય તો એટલું જ આપો કે જે પાતાળનું રાજ્ય તમે આપ્યું છે એ પાતાળના રાજ્યપાલ તમે બની જાઓ, દ્વારપાલ બની જાઓ. મારી રક્ષા કરો. ભગવાન ત્યારે દ્વારપાલ તરીકે રોકાણા અને લક્ષ્મીજીને નારદજીને પૂછ્યું કે ભગવાન ક્યાં છે, કે આવ્યા કેમ નહીં? નારદજી કહે હવે આવશે નહીં. એ કે હવે નોકરીએ લાગી ગયા પ્રભુ. એટલે પણ એ કે અહીંયા વૈકુંઠમાં કોઈને કેમ નોકરી? એ કે હવે નોકરીએ લાગી ગયા, તમારા ખર્ચા પહોંચતા નથી હવે. એ કે નારદજી કે લક્ષ્મીજીને. પણ નારદજીએ કહ્યું કે માં તમે જાઓ, બલિને રાખડી બાંધો અને એ બલિ તમને રાખડી બાંધવાના બદલામાં તમને કંઈક કહે તો તમારે છે ને ભગવાનને માંગી લેજો. બોલે ભાગવત ભગવાન કી જય. દાનની સરવાણી ખમ્મા ગણે મારી કરીને, ખમ્મા ગણે મારી લાડ કરીને, દીકરી પાત્ર એવું છે. બે કુળને તારે ને એને દીકરી કહેવાય. પોતાના પિયરને તો તારે પણ પોતાના સાસરિયા પક્ષને પણ તારે એની દીકરી કહેવાય. મને યાદ આવ્યો એટલે આ પ્રસંગ તમને કહું. સત્ય ઘટનાનો પ્રસંગ. જામનગરની એક દીકરી પોતાના સાસરિયામાં રહી છે
દીકરીનું મૃત્યુ થઈ જાય, એનો બાપ દવાખાનામાં દાખલ થાય છે, બાપનું પણ મૃત્યુ થઈ જાય અને એ બાપ દવાખાનામાં પોસ્ટમોર્ટમ રૂમમાં સૂતો છે. કોઈ એના ઘરવાળા નથી, કાકા કુટુંબ નથી, મામા મોહાલ નથી, કોઈ નથી. ખીચામાંથી એક ચબરકી નીકળી, એડ્રેસ મળ્યું એટલે એમ્બ્યુલન્સ વાળાને કીધું કે આ ભાઈનું આ ઘર છે, આને અહીં પોગાડી ગયો. હવે રસ્તો ગોતવો ક્યાંથી? અને દીકરી શું કરી શકે? દીકરીની તાકાત કેટલી છે એની વાત કરું છું, સાંભળજો સાહેબ. એ ડ્રાઈવર એ લાશને શબને ગાડીમાં સુવડાવી અને લઈ જાય છે એડ્રેસ ઉપર. એનું ઘર જડતું નથી, ગામમાં ગાડી પોગે ઘર નથી જડતું. એક દીકરી આવે છે સામેથી, ડ્રાઈવરને પૂછે છે કોનું ઘર ગોતો છો? તો કે આ ભાઈનું. તો કે ઈ મારા બાપુજી છે, મારો બાપ છે. ઈ શું થયું એમને? તો કે એમનું મૃત્યુ થઈ ગયું. તો કે ભૈયા અહીંયા મારું ઘર છે. ડેલી ખોલી અંદર લઈ ગયા, પોતાના બાપને પથારી ઉપર સુવડાવ્યો. એ દીકરીએ એ ડ્રાઈવરને પૈસા આપ્યા અને ડ્રાઈવરને તે ઘડીક ઉભા રહો, હું તમારી માટે પાણી ભરતી આવું. એ દીકરી પાણી ભરવા ગઈ ને, ડ્રાઈવર જે હતો ને ગાડીનો માલિક, એ ભાઈના ઘરની અંદર જોવે છે ને તો દિવાલ ઉપર એક ફોટો લટકાવેલો હતો અને એની ઉપર ચંદનનો હાર ચડાવેલો હતો. ડ્રાઈવરે જોયું, હાય 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 હાય, જે દીકરી આખડે મને પૈસા થઈ ગઈ, જે દીકરી મારી માટે પાણી ભરવા ગઈ, એ દીકરીનો ફોટો એની ઉપર ચંદનનો હાર. પાડોમાંથી એક ભાઈ આવ્યો, ભાઈ અહીંયા શું કરો છો? તો કે આ ભાઈ નું મૃત્યુ થયું છે અને લઈને આવ્યો છું. એમની દીકરી હમણાં ઘરમાં ગઈ છે પાણી ભરવા માટે. શું વાત કરો છો તમે? અરે એની દીકરીને મર્યા તો 5 વર્ષ થઈ ગયા સાહેબ. મર્યા પછી પણ બાપને ન ભૂલે અને મર્યા પછી બાપને ઘેરે મૂકવા આવે એને દીકરી કહેવાય સાહેબ. આ દીકરી પાત્ર છે. દીકરી સાસનો ભારો નથી, દીકરી તુલસીનો પ્યારો છે. ભગવાનની પાસે જેના પુણ્ય જાજા હોય, 7 પેઢી નહીં, જેની 71 પેઢીની અંદર પુણ્ય પડ્યા હોય ને, એની ઘેરે દીકરીનો જન્મ. અરે દાદા, અરે દાદા, એટલે વાત કરી હતી ને મેં કે કરદમ ઋષિને ત્યાં 9 દીકરીઓ થઈ, એના કઈ આગલા જન્મના પુણ્ય હશે તો એની ત્યાં 9 દીકરીઓ આવે. અને અત્યારે દીકરી નથી જોતી, દીકરા જોતા છે. નકરાજ તમે દીકરા કરશો તો કાલ સવારે તમારા દીકરાને પરણાવશો કોની સાથે? આ દીકરી વસ્તુ એવી છે ને, એ બે કુળને તારે, પોતાના પિયર પક્ષને તારે અને બીજું એના સાસરિયા પક્ષને તારે. અને દીકરો એવો જ્યારે થાય ને કે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. અને જ્યારે આ રીતે ફરી દેવતાઓને પોતાનું રાજ્ય આપવામાં આવ્યું અને સૌથી મોટું કાર્ય કર્યું અને છેલ્લે મનોંતર પૂરો થયો. અને જ્યારે ભગવાને કીધું કે આ કોઈ પણ યજ્ઞ કરશે એમાં છેલ્લે મારા નામથી આહુતિ આપશે તો જ આ યજ્ઞ પૂર્ણ થાય. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, તો જ યજ્ઞ પૂરો થાય. આમ કહેતા નવમ સ્કંદ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સમર્પિત અને હવે અષ્ટમ સ્કંદ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સમર્પિત અને 9મા સ્કંદમાં પ્રવેશ. નવમ સ્કંદ ઈશાનું કથા અને જેની અંદર સૂર્યવંશ અને ચંદ્રવંશની ચર્ચા આવે. આ મુખ્ય 3 વંશો છે, અગ્નિવંશ, ચંદ્રવંશ અને સૂર્યવંશ. એમાંથી જે મોટા ભાગના ગોત્ર ઉત્પન્ન થયા અને એમાંથી પાંચો નવું સર્જન થયું. નવું સર્જન થવાની સાથે નારાયણની નાભીમાંથી કમળ, એમાંથી બ્રહ્માજી એ આપણે સત્વગુણ, રજોગુણ, તમોગુણ ની આખી ફિલોસોફી સાંભળી. એમાંથી કશ્યપ અને કશ્યપના 12 પુત્રો થયા, દ્વાદશ આદિત્ય થયા. અત્યારે જે સૂર્યનારાયણ છે ને એ વિવસ્વાન નામના સૂર્ય છે. જ્યારે આ કળિયુગનો અંત થાય ને તે 12 સૂર્ય એક હારે ઉગશે. એટલે આપણે બોલીએ ને ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ મરીચાય નમઃ, ઓમ પૃખણે નમઃ. એ 12 સૂર્યના નામ છે. અને અત્યારે જે સૂર્યનારાયણ છે એ વિવસ્વાન નામના સૂર્ય, એના સંજ્ઞા તેની સાથે લગ્ન થયા.
એના દીકરા થઈ અશ્રાદ્દેવ અને મનુ. એમણે શ્રદ્ધા દેવી સાથે લગ્ન કર્યા અને પુત્ર ખરેખર દીકરો જોતો હતો. પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો. એની પત્નીએ બ્રાહ્મણોને વિનંતી કરી કે તમને હોમ કરવા સમયે સંકલ્પમાં એક જ વિચાર કર્યો કે મારે દીકરી થાય. હવે જો યજ્ઞ કરાવવા વાળા જેવો વિચાર કરે ને યજ્ઞની અંદર તો એવું ફળ મળે. પછી બધા બ્રાહ્મણોનો વાદ કાઢે. ગોરદાદા હરખો હવન નહીં કરે. એમાં ગોરદાદાનો વાદ ન હોય, યજમાન પદે જે બેઠા હોય જેવો વિચાર કરે એવું ફળ મળે. અને પછી યજ્ઞ પૂરો થયો અને એ ખીર ગ્રહણ કરવામાં આવી. એનાથી જે સંતાન થયું એ દીકરી થઈ. એનું નામ હતું ઈલા. આમણે કહ્યું કે પુત્ર કામેષ્ટી યજ્ઞ થયો અને મને દીકરો ને એને બદલે દીકરી થઈ. એટલે યજ્ઞમાં એ જ બેસી શકે. આપણે અત્યારે બધા યજ્ઞ કરી તેમાં ખબર આને બે હોમમાં દ્યો, આપણે કહે કે લ્યો અમારે જળતર હોમમાં, એમ ન હોય. જેના હાથનો સંકલ્પ થયો હોય એને જ ફળ મળે. અને ત્યારે એમને આપણે નથી આવતા યજ્ઞ હોય ને કોઈ કે લાવો દાદા અમને જળતર હોમમાં દ્યો. જેને યજ્ઞનો સંકલ્પ કર્યો એ યજમાન બેસી શકે. બાકી ચાલુ યજ્ઞ હોય ને કોઈ દાદા એમને અમારે હોમવું છે એમ ન ચાલે. તમારી અંદર જેવો ભાવ ચાલે એવું ફળ તમને આપે. પણ જો તમે દેહ સુધી કરી છે, પ્રાયશ્ચિત કર્યું છે, એ જ વ્યક્તિ આમ આહુતિ આપે. કે આપણે હેમાદ્રી હું કામ શ્રવણ કરીએ છીએ યજ્ઞ પહેલા પ્રાયશ્ચિત કરવું પડે. શું તો કે પ્રાયશ્ચિત એટલે પાપો નહીં, પણ તમારું દેહિકથી જે જાણતા અજાણતા જે કર્મો થયા છે એની મુક્તિ મળે. અને એટલે અહીંયા ઈલાનો જન્મ થયો. એ ઈલામાંથી સુજ્યુમ્ન નામનો પુરુષ બનાવ્યો. એ સમયમાં પદ્ધતિ હતી સ્ત્રીમાંથી પુરુષ બની જતા, કે સ્ત્રીમાંથી પુરુષ અને પુરુષમાંથી સ્ત્રી બની જાય. અને એ સુજ્યુમ્ન જંગલમાં ગયો અને એ જંગલમાં પાછો સ્ત્રી બની ગયો. અહીંયા 10 પુત્ર ઉત્પન્ન થયા. એમાંથી આખો પરિવાર ભરાઈ ગયો. આખો જેટલા પણ છે 10 માંથી આખો સૂર્યવંશના જેટલા પણ લોકો છે એમાં 10 લોકોની આખો સૂર્યવંશ થયો. ઈશ્વાકુ, નૃપ, શરિયાદી, દ્રષ્ટ, દુષ, કરુષ, નરશંશ્ર, કૃષક, નભગ અને કવિ. આ 10 માંથી આખો સંસાર ભરાવા લાગ્યો. અને એમાં બધા રાજાઓ એમાં ગાયોનું રક્ષણ કરવા માટે, ગાયોની રક્ષા કરવા માટે નિયુક્ત કર્યો. અને ગાયોની રક્ષા કરવા માટે, ગાયોને બચાવવા માટે ગયા. અને પૃષ્ઠગ્ર એનું નામ હતું. પૃષ્ઠગ્ર ગાયોને બચાવવા ગયા, સિંહને મારવા ગયા અને સિંહ છટકી ગયો અને ગાયનું મસ્તક કપાઈ ગયું. આખી જિંદગી પ્રાયશ્ચિતમાં જંગલમાં રહ્યો છે. એના પછી કરુષક નામનો રાજા થયો. એ જ વંશમાં આગળ જતા કકુદમી રેવત થયા. એ જ વંશમાં સરિયાદી થયા. એ જ વંશમાં નભગ થયા. નભગના નાભાગ થયા. અમરીશ થયા. નાભાગના અમરીશ થયા. એકાદશીનું વ્રત કરીને જેને આખું જીવન ભગવાનને સમર્પિત કરી દીધું. આ એકાદશીનું વ્રત એટલે શું? એક થાળે મોદી બટાકાની હુકી ભાજી ખાવાથી વ્રત ન કરાય તો ટાઈમ જમી લેવાય. એકાદશીનો મહિમા એ બતાવ્યો છે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન ભગવાનને સમર્પિત કરી દેવું. ને જેની ઉપાસના જેની નજીક રહે અને ઉપાસના કરવી એને એકાદશી કહેવાય. ફલાહારનો અભ્રષ્ટ શબ્દ થઈ ગયો. શું તો કે ફરાળો. બાકી ફલાહાર એટલે કે ફળ ખાવાના છે. કે ધન એકાદશી, ધન એકાદશી, એકાદશી વ્રત કરીએ માં સુખ પામીએ. ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી, એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. ધન એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. એકાદશીનો મોટો મોટો મહિમા બતાવવામાં આવ્યો છે. અને અમરીશ રાજા 11ના દિવસે 1000 તુલસી પત્રથી ભગવાન વિષ્ણુ પૂજા કરતા. મનમાં સાંસારિક વિચારો ન આવે એટલે આખો દિવસ ભગવાનની ભક્તિ કરે.
અને 11 નો ઉપવાસ એટલે કે 11 ઇન્દ્રિયોને કાબુમાં રાખીને ભગવાનની ઉપાસના કરવાની. અને આપણે 11 કરવી હોય તો આપણે 11 કેવી હોય? બેન હોય ને એ પોતાના હસબન્ડ ને કે ચિઠ્ઠી લખે, બોલવી તો ન હકે 11 નથી, તો બોલે તો વિસ્ફોટ થાય. આ આખું લિસ્ટ બનાવે, સાબુદાણા લેતા આવજો, બટેકા લેતા આવજો, હાંબો લેતા આવજો, કાજુ બદામ લેતા આવજો, ફ્રૂટ લેતા આવજો. અને પછી બેનપણીઓ ભેગા થાય ને આડોશી પાડોશી કે હા સાસ તો હોય ને મસ્તીની એકાદશી છે, બપોરે જમવાનું બહુ સરસ હશે, તો ત્રણેય ટાણા જમી લેવા અને થાળી ભરીને બટેકાની હોકી ભાજી ખાય. અને એક અમરીશ થયા અને એ અમરીશ એકાદશીનું વ્રત કરીને આખું જીવન ભગવાનને સમર્પિત કર્યું. અને આખી સંપત્તિ ભગવાનને સમર્પિત કરતા જ્યારે અહંકાર ન જાગ્યો, દુર્વાસાએ પરીક્ષા લીધી. પરીક્ષા લઈને કહ્યું કે હું હમણાં આવું છું, પછી તો તારું પારણું કરજે. હું હમણાં આવું પછી તો તારું પારણું કરજે. સમય થઈ ગયો તો 12 પૂરી થઈ અને 13 લાગવાનો સમય હતો. બ્રાહ્મણે કહ્યું તેમ આચમન કરી જાવ. બ્રાહ્મણે કહ્યું તેમ આચમન કરી જાવ. ચાલે આચમન ખાલી જળ પી શકે, તુલસીનું પાન હાથમાં લે અને જળ પી શકે. અને એક વાત યાદ રાખજો, 11 ના દિવસે કોઈ દી ભાત ન કરતા, 11 ના દિવસે કોઈ દી ચોખા ન કરતા. ભગવાનને નથી ધરાતા 11 ના દિવસે ચોખા. અને આચમન કરવા ગયા અને દુર્વાસા એની પર ક્રોધ કર્યો તો સહજ ભાવે ઉભા રહ્યા. ક્રોધ કર્યો નહીં, કૃત્યા નામની રાક્ષસી જોડી તોય સહજ રીતે ઉભા રહ્યા. સુદર્શન ચક્રએ કૃત્યા નામની રાક્ષસીને બાળી નાખી, એ સહજ ભાવથી ઉભા રહ્યા. સુદર્શન ચક્ર પાછળ દોડ્યું દુર્વાસાની, તોય એ સહજ ભાવથી ઉભા રહ્યા. 1 વર્ષ સુધી ફરતા રહ્યા બધા પાસે, મને બચાવો દુર્વાસા ઋષિ. છેલ્લે એના ચરણોમાં આવીને પડી ગયા, તોય સહજ ભાવ ઉભા રહ્યા. એ સ્થિતિમાં ઉભા રહ્યા. તમારા જીવનમાં સુખ આવે કે દુઃખ, માન આવે કે અપમાન, તો એવી સ્થિતિ રાખીને એવા વ્યક્તિની મદદ કરવા માટે પરમાત્મા આવે ને આવે. તમે એક ભાવ સાથે ઉભા રહેવાનું, એવી સ્થિતિમાં જ રહેવાનું. તમારા જીવનમાં સ્થિતિ ક્યારેય નહીં બદલાય. પરમાત્માની પ્રાર્થના કરવાની. 7 દ્વીપોનું અપાર ઐશ્વર્ય હતું, તો એ સ્થિતિમાં બધું દાન કરી દીધું. તો એ સ્થિતિમાં દુર્વાસાએ ક્રોધ કર્યો, તો એ સ્થિતિમાં બધામાં એક જ સ્થિતિમાં રહ્યા. ભગવાનના ધામને પ્રાપ્ત કરી ગયા. અમરીશ રાજા 1 વર્ષ પછી કે ભૂદેવ તમારી પાસે શક્તિ છે, આશીર્વાદ આપો. ભૂદેવની પાસે આશીર્વાદ આપવા માટે શક્તિ છે, શ્રાપ આપવા માટે નહીં. જો ભૂદેવ આશીર્વાદ આપે તો એની 7 પેઢી તરી જાય, અને જો શ્રાપ આપે તો એની 7 પેઢીનો નાશ થઈ જાય. અને 1 વર્ષથી જલપાન કર્યા વિનાનો છું, હવે ભોજન કરી લો. પછી ભોજન કર્યું અને અમરીશના જ કુટુંબમાં આગળ યુવનાશ્વ થયા. યુવનાશ્વને જલ પી લીધું અને એક પુરુષને ગર્ભ રહ્યો. અને એ ગુરુગર્ભ એટલે કે માનધાતા, જેને 24 કલાકમાં આખી પૃથ્વીને જીતી લીધી. પૃથ્વી કેવી રીતે જીતી લીધી? સાધનથી જીતી લીધી. આજે પણ તમે ઉજ્જૈનમાં જાઓ ને, તો ઉજ્જૈનની આગળ જાઓ એટલે કે ઓમકારેશ્વર મહાદેવ, ત્યાં નર્મદા કિનારો છે અને પહાડ છે, માનધાતાનો પહાડ કહેવાય. તમે હિમાલયમાં કૈલાસ જાઓ તો કૈલાસની સામે માનધાતાનો પર્વત છે. માનધાતાએ ત્યાં તપ કર્યું અને તપ કરીને સંદેશો મોકલ્યો કે મને ચક્રવર્તી રાજા તરીકેનો સ્વીકારો કે નહીં, મને સ્વીકારો છો કે નહીં. જેને સંદેશ લઈને મોકલા એક પણ વ્યક્તિઓના ના પાડી નહીં. તપનો પ્રભાવ એટલો બધો હતો, અનાદર ન કરી શક્યા. કોઈ તપસ્વી વ્યક્તિ સામે આંખો મિલાવી ન શકો. કોઈ તપસ્વીની સામે આપણે બેહવું હોય તો બહુ બેહી ન શકીએ. માનધાતાએ 24 કલાકમાં પૃથ્વી જીતી લીધી. એની 50 પુત્રીઓ એ શોભરી ઋષિ સાથે વિવાહ કરાવ્યા. એના પુત્ર થયા એ યવનાશ્વ, એના હારિતેના પુરુકુશ્વ, ત્રિસંજ્યુ, હરસ્વ, એમાં ત્રિશંકુ, એના હરિશ્ચંદ્ર થયા. સત્ય માટે જીવન જીવી અને એમાં રોહિત, એમાં હરિપાન, હરિચમ, એ જ કુટુંબમાં આગળ જતા સગર થયા હરિશ્ચંદ્ર.
देखो चंद्र देखो चंद्र आया बजारे ए सतवादी सतने माटे रे राजा तारू थी घेर वेधाना ओ राजा तारू थी घेर वेधाना बनत्रा बीरज माटे देखोरी चंद्र आया बजारे सतवादी सतने माटे देखोरी चंद्र देखो आया બોલે ભાગવત ભગવાન કી જય. આપણે પોથીનો જે ચડાવો હતો 1100 રૂપિયા, એમાં 500 રૂપિયાનો વધારો થાય છે અને 1601 રૂપિયા પોથીનો ચડાવો છે. રામ ભરોસે જેમને પણ પોથી પોતાના ઘરે પધરાવવી હોય કથા વિરામ પામે ત્યારે તો પોતાનો ચડાવો અહીંયા લખાવી શકે છે, પોથી પોતાના ઘરે પધરાવી શકે છે. અમૃત બાપાના મેલડીમાં ધામ તરફથી 501 રૂપિયા ભેટ આવે છે. ગામ ભમરિયા વઘાસિયા હરજીભાઈ પોપટભાઈ 501 રૂપિયા આવે છે. ગામ ભાલવાવ ગોહિલ મહિધરસિંહ અશ્વિનસિંહ 251 રૂપિયા ભેટ આવે છે. આ બધાની જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આજની જે રસોઈ છે એ ભાલવાવ ગામ ગોહિલ ગુલાબસિંહ બહાદુરસિંહ આજની રસોઈના દાતા છે, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને કાલની જે રસોઈ છે, આજની તો ગુલાબસિંહ બહાદુરસિંહ તરફથી છે, પણ કાલની જે રસોઈ છે એ ગામ રાભડાવાળા ભાવેશભાઈ તરફથી છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. હરે દાદા. અમારે મવાની બાજુમાં ડુંગરપુરની બાજુમાં માઢિયા ગામ છે. ત્યાં અમારે ઉગમણી ખાંભીના વીર રાજા વીર વિક્રમના સિંહાસનના દેવ બેઠા છે. અમારે માઢિયા વાળા પાછા બોલીએ પાછા દાદાની જય. દાદા હાજરા હાજર બેઠા છે હો દાદા, હરાળ કળિયુગની અંદર. એની કૃપાથી અમે દુનિયામાં લીલા પીળા થઈને ફરીએ છીએ. કેવો છે મારો દાદો? અરે દાદા. મેલડીમાં એના આગેવાન છે, અહીંયા મેલડીમાં બેઠા છે, એમ ત્યાં પણ મેલડીમાં બેઠા છે. હે મારો